નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આશા છે કે તમે મજામાં હશો અને તમારી જે મંજિલ છે, તમારી સરકારી નોકરીની જે પામવાની જે મંજિલ છે અને એના તમે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા હશો. આપણને ખબર જ છે કે સંવિધાન કેરિયર એકેડમી આપણી જે એકેડમી જે તમે જોઈ રહ્યા છો, જે વિડીયો જે યુટ્યુબ ચેનલ પર, એ એકદમ પાયોનિયર એકેડમી છે. યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વર્ષોથી સંકળાયેલી આ એકેડમીમાં ઘણા બધા ઉમેદવારોએ પોતાની સફળતા અંકિત કરેલી છે. અહીંયાના માર્ગદર્શન દ્વારા, ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના માર્ગદર્શન દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાને મનગમતું રિઝલ્ટ મેળવેલું છે. માર્ગદર્શન, મહેનત અને ગાઈડન્સ, બરાબર છે, એ જ વસ્તુથી આપણે સફળ થતા હોઈએ છીએ. અને એના માટે તમારે કોઈ કોર્સ અવેલ કરવો હોય કે બુક્સ પરચેસ કરવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો કોઈ પણ ક્વેરી માટે. ડેફિનેટલી તમને અહીંયાથી ઓથેન્ટિક માર્ગદર્શન મળશે, એની ગેરંટી છે. ઓકે, તો હવે આજે આપણે જે વિષયની વાત કરીએ અથવા તો ટોપિકની વાત કરીએ તો ઘણો સમય થઈ ગયો કે આપણે ઇતિહાસ સાથે કોઈ ટોપિક લઈને આવ્યા નહોતા. તો આજે ફરીથી હાજર છીએ ઇતિહાસના ટોપિક સાથે. અને ઇતિહાસમાં પણ સૌથી અગત્યના ટોપિક્સમાંથી એક વિજયનગર સામ્રાજ્યની આપણે ચર્ચા કરવી છે. જીપીએસસીની પરીક્ષા હોય કે આવનારી પીએસઆઈ લોકરક્ષક દળની પરીક્ષા હોય, બરાબર છે, કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય, વિજયનગર સામ્રાજ્ય ઇતિહાસમાં તમને સિલેબસમાં જોવા મળે છે. જીપીએસસીમાં વિધાનોવાળા વાક્ય હોય કે સિંગલ ક્વેશ્ચન હોય, તમને ત્યાં જોવા મળશે વિજયનગર સામ્રાજ્યના ઘણા બધા પ્રશ્નો. જૂના પેપર ઉઠાવીને તમે જોઈ શકો છો. સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ એકદમ સારો એવો કહેવાય ને કે એકદમ સ્થાપત્ય કળામાં જે એન્જિનિયરિંગ સ્ટ્રક્ચરના જે માર્વેલ્સ હોય છે એ બનેલા એ સમયમાં. કોઈ બી જે સમય છે એને સુવર્ણકાળ ક્યારે કહી શકાય? જે દરેક ક્ષેત્રમાં થોડું ઘણું કામ થયું હોય અથવા તો એકદમ પ્રતાપી રાજા આવ્યા હોય એવા સમયના તમે સુવર્ણકાળ ગણી શકો છો. જો કે આપણે ગુપ્ત સમયના ઉત્તર ભારતનો ખાસ કરીને સુવર્ણકાળ લઈએ છીએ, પણ જે આ સમય હતો કે જ્યારે વિજયનગર સામ્રાજ્ય પોતાની પીક ઉપર હતું, અહીંયા પણ તમને એ જ પ્રકારના સ્ટ્રક્ચર્સ સ્થાપત્યની દ્રષ્ટિએ, વિદ્યાની દ્રષ્ટિએ, મતલબ સાહિત્યની દ્રષ્ટિએ અને વિસ્તારની દ્રષ્ટિએ, બરાબર, પ્રતાપી રાજાઓ અને યુદ્ધ એમના જુઓ તો એ પણ તમને અહીંયા જોવા મળશે. એક સમૃદ્ધ રાજ્ય તરીકે વિજયનગર સામ્રાજ્યને આજે આપણે જોઈએ છીએ, બરાબર છે. એનો ઉદ્ભવ કઈ રીતે થયો અને એનું પતન કઈ રીતે થયું એની આપણે ચર્ચા કરવાની છે. કુલ 2 ભાગોમાં આ વિડીયો આવશે, કેમ કે આપણને ખબર છે કે આપણે ક્વિક સેશન શ્રેણી લઈ રહ્યા છે. આ પહેલો ભાગ છે જેમાં આપણે એક વંશની ચર્ચા કરીશું અને ત્યારબાદ બીજા ભાગમાં આપણે એની ચર્ચા આગળ વધારીશું, બરાબર છે. આ તમે ફોટો જોઈને આ શું છે એની ચર્ચા આપણે આગળ કરવાની છે. સ્થાપત્ય કળાની વાત કરીશું ત્યારે તમે જુઓ તો સ્ટ્રક્ચર કેમનું બનાવ્યું હશે, એકદમ ગજબ છે ને. તો આવો આગળ ચર્ચા કરીએ. તો વિજયનગર સામ્રાજ્ય પહેલાં તો ક્યાં લોકેટેડ હતું, બરાબર છે, એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. અને એ વખતે શું હતું, બરાબર છે. તમે આ નકશો જોઈ શકો છો, બરાબર છે. 1320નો આ મેપ છે અને એનું તમે કઈ કઈ સલ્તનત છે કે ભાઈ કયા કયા રાજવંશો અહીંયા શાસન કરે છે એ તમે અહીંયા જોઈ શકો છો. હોયસળો છે, અહીંયા કંપીલી રાજ્યમાં એનો ઉદ્ભવ થાય છે, બરાબર છે. કાકતીયા લોકોના એ લોકોમાં એના શાસનમાં એ લોકો શું કહેવાય કે ત્યાં કામ કરતા હતા અને ત્યારબાદ એ લોકો શું કરતા હતા, એમને અલગ શાસન કાપે છે. કોણ સ્થાપત્ય જોઈએ છે, થોડુંક સબર કરો. ચલો, આ કંઈક મેપ હોય છે વિજયનગર સામ્રાજ્યનો. પહેલાં મેપ જોઈ લઈએ, ત્યારથી તમને ખ્યાલ આવશે. 1400ની આસપાસનો મેપ છે, બરાબર છે. આ જ વિજયનગર એમ્પાયર છે. ત્યારબાદ મૈસૂરને લોકો એક્વાયર કરે છે. આ વિજયનગર એમ્પાયર જેના વિકસિત અવસ્થામાં એ આટલા સુધીનું હોય છે. તમે વિચાર કરો, લગભગ આખું દક્ષિણ ભારત વિજયનગર એમ્પાયરમાં આવે છે. અને એના સમયમાં બીજાપુર છે, બીદર છે, ગોલકોંડા છે, બરાબર છે, ગજપતિ છે, આ બધા એના સમકાલીન શાસકો હોય છે, બરાબર છે. વિજયનગર સામ્રાજ્યની સૌથી વધુ કોઈ સંઘર્ષો થયા હોય તો એ બહમની સલ્તનત સાથે થયેલા છે, જેની આપણે આગળ ચર્ચા કરવાના છે. તમને જસ્ટ આઈડિયા આવે, બરાબર છે. આપણે 14મી સદીની વાત કરી રહ્યા છીએ અને એ સમયનો આ મેપ તમે જોઈ શકો છો. આ બહમની સામ્રાજ્યનો મેપ છે, અહીંયા બોર્ડર છે અને અહીંયા વિજયનગર સામ્રાજ્ય છે, બરાબર છે. આપણે આગળ હવે જોઈએ. તો જ્યારે આપણે વિજયનગર સામ્રાજ્યની વાત કરતા હોઈએ મિત્રો, ત્યારે આપણે કોઈ પર્ટિક્યુલર એક વંશની વાત નથી કરવાની, આપણે ટોટલ 4 વંશની વાત કરવાની છે. સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિડુ વંશ છે. માફ કરશો, સંગમ વંશ છે, સાલુવ છે, તુલુવ છે અને અરવિડુ વંશની આપણે વાત કરવાની છે. એમાં સંગમ વંશ અને તુલુવ વંશ જેની આપણે ખાસ ડિટેલમાં ચર્ચા કરવાની થાય છે,
બાકી સાલુ અને અરવિડુ આપણે જસ્ટ યાદ રાખવાના છે, બરાબર છે. એના આ અગત્યના રાજાઓ છે, આ મુખ્ય રાજાઓ છે, બીજા પણ રાજાઓ છે, પણ આપણે એટલે ખાસ યાદ રાખવાનું છે. અને કૃષ્ણદેવરાયની વાત તો તમે સાંભળી જ હશે. પેલા નહીં તેનાલી રામા, બરાબર છે, એમના દરબારમાં હતા કૃષ્ણદેવરાયના, બરાબર છે. એમના પણ એક સિરિયલ પણ આવે છે. તો એટલા પ્રતાપી જે રાજા જે સામ્રાજ્યમાં થઈ ગયા એની આજે આપણે ચર્ચા કરવાની છે. આગળ જે મેપ્સ જોઈએ એ તમારા રેફરન્સ માટે હતા. હવે થોડું ફેક્ટ બેઝ પર આપણે ચર્ચા કરીએ. પૂર્વ ભૂમિકા શું હોય છે? તો ભાઈ બે ભાઈઓ હોય છે, બરાબર છે. દેશી ભાષામાં થઈ ગયું પણ ભાઈઓ હોય છે, બે ભાઈઓ. નામ હોય છે હરિહર અને બુક્કા. હવે આ જે લોકો હોય છે એ વારંગલના કાકતીય શાસકની સેવામાં હોય છે, સેનાપતિઓ હોય છે જે ત્યાં સેવા કરતા હોય છે. કઈ જગ્યાએ? તો વારંગલના કાકતીય વંશમાં. હવે થાય છે એવું કે 1323માં જે કાકતીય જે રાજવંશ હોય છે એમાં મુસ્લિમોએ અધિકાર સ્થાપિત કરે છે. જનરલી એ વખતે દિલ્હી સલ્તનત પર મોહમ્મદ બિન તુગલકનું શાસન હોય છે, એટલે ત્યાંનું આક્રમણ થાય છે અને આ લોકો હારી જાય છે. જેથી આ જે બે ભાઈઓ હોય છે એ કંપીલી રાજ્યમાં શરણ લે છે, પણ પેલા લોકો અહીંયા એમને જંપવા દેતા નથી અને એ લોકો અહીંયા શરણ લે છે એટલે એ લોકો કંપીલી રાજ્ય પર પણ હુમલો કરી દે છે. એટલે આ લોકો શું કરે છે? પકડાઈ જાય છે અને જીવ બચાવવા માટે એ લોકો મુસ્લિમ ધર્મનો અંગીકાર કરી લે છે. ગમે તેમ કરીને ભાઈ જીવ તો બચાવો ને, તો એમ કરીને આ લોકો જીવ બચાવી લે છે. પણ જેવા એ લોકો સશક્ત થાય છે એટલે એ લોકો ફરીથી હિન્દુ ધર્મનો સ્વીકાર કરે છે. કોના દ્વારા કરે છે? તો સંત વિદ્યારણ્યની મદદથી, બરાબર છે. સંત વિદ્યારણ્યની મદદથી લોકો ફરીથી હિન્દુ બને છે અને પોતાની જાતના સ્વતંત્ર ઘોષિત કરે છે. એ જે એરિયા હોય છે એના ફરીથી હાસિલ કરે છે અને હરિહર અને બુક્કા પોતાની જાતના શું કરે છે? તો સ્વતંત્ર ઘોષિત કરે છે. આમાં સંત વિદ્યારણ્યનું નામ આપણે ખાસ યાદ રાખીશું. અને તુંગભદ્રા નદીના કિનારે એ લોકો એક નગરની સ્થાપના કરે છે જેનું નામ છે વિદ્યાનગર. આ જ વિદ્યાનગર આગળ જતા વિજયનગર સામ્રાજ્યનું રૂપ લે છે. તો આશા છે કે તમને પૂર્વ ભૂમિકામાં ખ્યાલ આવ્યો હશે. તો હરિહર અને બુક્કા બે ભાઈઓ, બરાબર છે, મુખ્યત્વે વારંગલના કાકતીય વંશજની સેવામાં હતા. એ લોકો પર મોહમ્મદ બિન તુગલકના જે એમનો સૂબો હોય છે, બરાબર છે, મુસ્લિમ સૂબો, એના દ્વારા શું થાય? અટેક કરવામાં આવે છે અને લોકો કંપીલીમાં શરણ લે છે. કંપીલી પર પણ અટેક થાય છે. લોકો શરૂઆતમાં તો મુસ્લિમ બને છે પણ પછી ફરીથી રીકન્વર્ટ થઈને પાછા હિન્દુ બને છે. એ સંત કોણ હોય છે? તો સંત હોય છે વિદ્યારણ્ય, બરાબર છે. અને તુંગભદ્રા નદીના કિનારે દક્ષિણ કિનારે વિદ્યાનગર એટલે કે આગળ જતા વિજયનગર સામ્રાજ્યની લોકો સ્થાપના કરે છે. અને રાજધાનીનું નામ હોય છે હમ્પી, બરાબર છે. તો આ રીતે એક જોવા મળ્યા છે. હવે વાત કરીએ સંગમ વંશ. એ લોકો સંગમ વંશની સ્થાપના કરે છે આ લોકો, બરાબર છે. એટલે પહેલો રાજા બને છે હરિહર પોતે. હરિહર અને બુક્કા બે ભાઈઓ હોય છે ને, તો રાજા કોણ બને છે? હરિહર પ્રથમ. આગળ જતા પણ બીજા નામ આવે છે એટલે હરિહર સેમ નામ આવે છે એટલે હરિહર, બરાબર છે. હવે આમનો મૈસૂર અને મદુરાઈ સામ્રાજ્ય સાથે પણ આના સંઘર્ષ શરૂ થઈ જાય છે, કેમ કે હવે એમને રાજ્ય વિસ્તાર કરવું હોય છે. મૈસૂરના હોયસળ રાજા હોય છે વિરુપાક્ષ બલ્લાલ, એમને હરાવીને વિજયનગરમાં મૈસૂરના પણ આ લોકો ભેળવી દે છે. અને મદુરાઈના સુલતાન શાસક હોય છે એના પણ અટેક કરીને મતલબ 4 દશક સુધી એમને કન્ટિન્યુઅસ વોર ચાલુ હોય છે. કૃષ્ણાથી કાવેરી નદી સુધી એમનો વિસ્તાર જોવા મળે છે અને બહમની સામ્રાજ્ય સાથે ઉત્તર મતલબ સાથે સંઘર્ષ આપણને જોવા મળે છે તુંગભદ્રા નદીના કિનારે. હવે તમે આ મેપ જુઓ, બરાબર છે. જો આ બહમની સામ્રાજ્ય અને વિજયનગર, બરાબર, અહીંયા મૈસૂર. તો આ ટોટલ એરિયા એ લોકો કેપ્ચર કરી દે છે અને બહમની સામ્રાજ્ય સાથે એમનો કન્ટિન્યુઅસ સંઘર્ષ જોવા મળે છે. ઓકે, તો આ થઈ ગયું હરિહરના સમયની વાત. ત્યારબાદ બને છે બુક્કા. બુક્કા પ્રથમ, એનો ભાઈ બેસે છે ગાદી પર. એને વિદ્યાનગરને નવું નામ આપે છે, વિજયનગર નામ આપે છે. એટલે જ આપણે એને વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખીએ છીએ. એ મદુરાઈને હરાઈને વિજયનગરમાં ભેરવી દે છે, બરાબર છે. અને વિજયનગરમાં પૂરું દક્ષિણ ભારત લાવવાનો શ્રેય જાય છે ભાઈ બુક્કારાએ. આખું જે દક્ષિણ ભારત અત્યારે આપણે જેને જોઈએ છે એ આખું વિજયનગર સામ્રાજ્યમાં આને કવર કરી દે છે. દક્ષિણમાં તેની સેના તમિલ અને કેરળને સમેટતી છેક રામેશ્વરમ સુધી પહોંચી જાય છે. આપણને ખબર છે કે તમિલનાડુમાં રામેશ્વરમ જે જ્યોતિર્લિંગ આવેલું છે, મતલબ એ છેડો જ છે, તમિલનાડુ ભારતનો છેડો જ છે ને, તો ત્યાં સુધી આની સેના પહોંચી જાય છે, વિજય પ્રાપ્ત કરે છે. આને પણ બહમનીમાં અલ્લાઉદ્દીન બહમન નામનો જે શાસક હોય છે ત્યાં એની સાથે સતત સંઘર્ષો જોવા મળે છે. હવે આમાં મિત્રો ડિટેલમાં ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે
કે આ જે સંઘર્ષ હોય છે એ કન્ટિન્યુઅસ ચાલતો હોય છે. ઘણીવાર વિજયનગર સામ્રાજ્યની હાર થાય છે, બરાબર છે, ઘણીવાર એ લોકો બહમનીને હરાવે છે, બરાબર છે, પણ આ કન્ટિન્યુઅસ સંઘર્ષ ચાલુ થાય છે. ઘણીવાર સ્ટેટસ કો પણ આવી જાય છે. ખેર આ બધી જ્યારે લેક્ચરમાં આપણે ડિટેલમાં ભણતા હોઈએ છીએ ત્યારે વાત કરતા હોઈએ છીએ, ખાસ કરીને મેન્સના પ્રોસ્પેક્ટિવથી. બટ પ્રિલિમ્સ માટે તમે આટલું યાદ રાખી શકો છો, બરાબર છે. અને એટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ બહમની સામ્રાજ્ય સાથે વિજયનગરનો કન્ટિન્યુઅસ સંઘર્ષ આપણને જોવા મળે છે. બીજું કંઈ યાદ ના રાખો તો આમાં ચાલશે. ત્યારબાદ આવે છે હરિહર દ્વિતીય, બરાબર છે, બુક્કાનો પુત્ર. કેટલી ભાઈમાં કેટલી તમે આત્મીયપણું જુઓ તમે, બરાબર છે. બુક્કાનો પુત્ર બન્યો હરિહર, એનું નામ પણ હરિહર રાખ્યું અને ઇતિહાસ એને હરિહર દ્વિતીયના નામથી ઓળખે છે. મદુરાઈને જીતીને દક્ષિણમાં સ્થિતિ બનાવે છે. હવે તમે પૂછશો કે સર મદુરાઈને કેટલી વાર જીતે છે? તો મિત્રો આમાં પહેલાં એવું ચાલતું કે ભાઈ જીતે અને પાછું આઝાદ થઈ જાય તો પાછું જીતે, એમ નવો શાસક આવે. તો આ બધી ઘટનાઓ ચાલુ રહેતી. હવે પૂર્વ સમુદ્રી તટની નીતિ આગળ વધારે છે. ભાઈ આ કોના સાથે પંગો લે છે? તો વારંગલના કાકતીય, બરાબર છે. ક્યારેક એમની સેવામાં હતા, એમની સાથે ગંગા શાસક લખેલું પણ ગંગ આવશે. ઓડિશામાં આ લોકો શાસન કરતા હતા. તેના ગજપતિ અને રેડ્ડી સામ્રાજ્ય પણ અધિકાર કરવાનો પ્રયત્ન કરે છે. બહમની સાથે ફરી સંઘર્ષ કરે છે અને રાયચૂર દુઆ પ્રદેશમાં પણ વિજયનગરની હાર થાય છે, બરાબર છે. આના સમયમાં એ હારે છે બહમની સામ્રાજ્ય સાથે. આ બધા રાજ્યો ક્યાં આવ્યા મેં તમને મેપમાં હમણાં જ બતાવ્યું હતું. જુઓ ગજપતિ અહીંયા આવેલા છે, બરાબર છે. જે ઓડિશાનો જે પ્રદેશ છે ત્યાં ગજપતિ આવેલા છે, બરાબર છે. આ વારંગલના કાકતીય વંશ, બરાબર છે. ગોલકોંડા, હૈદરાબાદ અને વિજયનગર એમ્પાયર તમે અહીંયાથી મેપમાં જોઈ શકો છો. આ ઈસ્ટર્ન ગંગેસ, બરાબર છે, અને કાકતીયા કિંગડમ જેની રાજધાની હતી વારંગલ, બરાબર છે. તો આ તમે એ વખતનો મેપ જોઈ શકો છો. એટલીસ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કયા પ્રદેશની વાત કરી રહ્યા છીએ, બરાબર છે. તો આ થઈ ગઈ હરિહર દ્વિતીયની વાત, જે બુક્કાનો પુત્ર હતો. ત્યારબાદ આવે છે એક અગત્યનો શાસક જેનું નામ હોય છે દેવરાય પ્રથમ, બરાબર છે. તે શિવનો ઉપાસક હતો અને એને અનેક શિવ મંદિરો બંધાયેલા છે. અનેક કલાપ્રેમી હતો, એટલે કે સાહિત્યકારો, કલાકારો અને ફિલોસોફરને એને આશ્રય આપેલો છે. એના સમયમાં દક્ષિણ ભારતને વિદ્યાધામ તરીકે વિજયનગર ખ્યાતિને પ્રાપ્ત થાય છે, બરાબર છે. વિજયનગર જે સામ્રાજ્ય છે એ આના સમયમાં દક્ષિણનું વિદ્યાધામ તરીકે ઓળખાતું હતું અને એને તુંગભદ્રા નદી પર બંધ બાંધીને મુખ્ય શહેરો સુધી નહેરો બંધાવીને સિંચાઈનો વિકાસ કરે છે. ઇન શોર્ટ, સાહિત્ય, કળા એ બાબતે ઉત્તેજન આપવાવાળો રાજા હતો અને સિંચાઈ ક્ષેત્ર પણ એનું સારું એવું કામ કરેલું છે. એના દરબારમાં પ્રખ્યાત તેલુગુ કવિ શ્રીનાથ તેના દરબારમાં હતા, જેને હરાવિલાસમ નામની એક જે બુક એટલે કે સાહિત્યની રચના કરેલી છે. આવા ફેક્ટ્સ કહેવાય ને, એકદમ ચિરકુટ ફેક્ટ્સ એ તમારે યાદ રાખવા પડશે. એકદમ પરચુરણ ફેક્ટ્સ કહેવાય છે એના, બરાબર છે. આપણે યાદ રાખીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અનેકવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, ઇટાલીનો નિકોલો કોન્ટી જ્યારે વિજયનગરની મુલાકાતે આવ્યો ત્યારે વિજયનગરનું શાસન કોના હાથમાં હતું? તો દેવરાય પ્રથમના હાથમાં હતું. આમ છાપી જ દો, બરાબર છે. ઇટાલીનો, જેમ આપણે હ્યુએન સાંગની વાત કરીએ છીએ એ ચીની યાત્રાળુ હતું, એમ ઇટાલીનો યાત્રાળુ પણ આવેલો. ક્યારે આવેલો? તો 1420માં. એ સમયે જ્યારે નિકોલો કોન્ટી આવે છે ઇટાલીનો, ત્યારે વિજયનગરની મુલાકાત લે છે. એ વખતે સમૃદ્ધ રાજ્ય હતું અને એ દેવરાય પ્રથમ એ વખતે શાસનમાં હોય છે. બહમની સામ્રાજ્ય સાથે ફરીથી સંઘર્ષ, બરાબર છે, અને એમાં એની હાર પણ થાય છે. ત્યારબાદ આવે છે દેવરાય દ્વિતીય, સૌથી મહાન સંગમ શાસક, બરાબર છે. એકદમ પ્રતાપી રાજા હતો આ વંશનો, જે પોતે ગંગા બેટકર, એટલે કે જેનું મતલબ થાય છે હાથીનો શિકાર કરનાર, એવી ઉપાધિ ધારણ કરે છે. મિત્રો આવા ખરેખર આપણને યાદ રાખવા જેવી વસ્તુ છે, બરાબર છે. સંગમ વંશનો સૌથી પ્રતાપી રાજા દેવરાય દ્વિતીય, બરાબર છે, જે કઈ ઉપાધિ ધારણ કરે છે? તો ગંગા બેટકર નામની ઉપાધિ ધારણ કરે છે. આનો પણ બહમની સામ્રાજ્ય સાથે સંઘર્ષ થાય છે અને એ પોતે તુંગભદ્રા નદી પાર કરે છે અને મુદગલ અને બંકાપુર આક્રમણ કરી આ પ્રદેશ ફરીથી જીતવાનો પ્રયાસ કરે છે. 3 લડાઈઓ કરે છે અને સ્ટેટસ કો મેન્ટેન કરે છે, એટલે કે પહેલાં જે સીમાઓ હતી એ મેન્ટેન કરી દે છે. આના સમયમાં પણ એક યાત્રી આવે છે, ઈરાનથી આવે છે અને જેનું નામ આવે છે અબ્દુલ રઝાક, બરાબર છે. કદાચ જોડકા સ્વરૂપે પૂછાઈ શકે કે સામે યાત્રાળુ આપેલો હોય અને સામે ક્યાંથી આનો દેશ આપેલો હોય, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ નિકોલો કોન્ટી તો ઇટલીથી આવ્યો, તો હ્યુએન સાંગ તો ચીન
બરાબર છે. ફાહિયાન તો ચીન, અબ્દુલ રઝાક તો તમને ખબર જ ના હોય તો ઈરાનથી આવેલો હતો. કોના સમયમાં આવ્યો હતો તો દેવરાય દ્વિતીય વિજયનગર સામ્રાજ્ય સંગમ વંશ. બરાબર છે, તમને ખ્યાલ હોવો જોઈએ. આ એકદમ પ્રતાપી રાજા હતો. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે આ ઈરાનનો જે અબ્દુલ રઝાક આવે છે એ પોતાના જે ડાયરી નોટ્સ હોય છે, બરાબર છે, એનો યાત્રા વિવરણ હોય છે, એમાં વિજયનગરનો ઉલ્લેખ કરે છે અને એના પરથી આપણને ખબર પડે છે કે ભાઈ એક અગત્યનો સોર્સ છે અને એના પરથી આપણને ખબર પડે છે કે વિજયનગર સામ્રાજ્ય કેટલું ડેવલપ હતું તે એ લખે છે. તમે જુઓ શું લખે છે કે અહીંયા 300 બંદર છે જેમાં પ્રત્યેક કાલિકટના બરાબર હતા. બરાબર, કાલિકટ એ સમયે બહુ મોટું બંદર હતું, નામચીન બંદર. એના વિશે તમે ઇતિહાસમાં ઘણી બધી જગ્યાએ સાંભળ્યું પણ હશે. બરાબર છે. તો કે પ્રત્યેક બંદર કાલિકટના સમકક્ષ છે એવા કે વિજયનગરમાં 300 બંદર છે. પ્રાદેશિક વિસ્તાર એટલો બધો મોટો હતો કે એની યાત્રા પૂરી કરવામાં 3 મહિના લાગી જાય છે. ભાઈ, બહુ મોટો યાત્રા, બહુ મોટો પ્રદેશ અહીંયા આ લોકોએ મેન્ટેન કરી રાખ્યો છે. રાજ્યમાં ભાઈ સારી ખેતીવાડી છે, જમીન ઉપજાઉ અને 11 લાખ સૈનિકો છે. બહુ મોટો આંકડો છે. બરાબર છે. 11 લાખ સૈનિકો, 7 નગરના કિલ્લાઓ છે અને 7મો કિલ્લો તો ઈરાનના હેરત બજાર કરતાં પણ મોટો છે. આ બધી વાત થઈ રહી છે વિજયનગર સામ્રાજ્યની. દરેક કિલ્લામાં ઘણીકા ગૃહો છે. રઝાકે રાજદરબારમાં આમંત્રણથી ભાગ લીધેલો અને રાજદરબારીનો ગઢનો પણ ઉલ્લેખ કરેલો છે. અને પોતાની જે યાત્રા વિવરણમાં વિજયનગર સામ્રાજ્યને એ કેવું કહે છે તો એવું કહે છે કે કદી આંખે ન જોયેલું અને કદી કાને ન સાંભળેલ નગર એટલે કે વિજયનગર, આવો ઉલ્લેખ કરે છે. તો તમે વિચારો કે કેટલું મહાન સામ્રાજ્ય આ લોકોએ રાખ્યું હશે. બરાબર છે. એકદમ સમૃદ્ધિનો ભંડાર હતું વિજયનગર સામ્રાજ્ય. બરાબર છે. અને જો કલા સાહિત્યની વાત કરો તો એના રાજ્યમાં 34 કવિઓ હતા અને પોતે સંસ્કૃત અને કન્નડમાં તો પોતે પણ એ વિદ્વાન હતો. એનું સંસ્કૃત પુસ્તક મહાનાટક સુધાનિધિ અને બ્રહ્મસૂત્રપટ ટીકા પણ એને લખી હતી. કોણ તો કે દેવરાય દ્વિતીય, સંગમ વંશનો સૌથી પ્રતાપી રાજા. ઉપાધિ તો ગંગા બેટકર. આ પૂછાઈ ગયેલું છે ભાઈ. ચાલો, ત્યારબાદ વીક રાજાઓ આવે છે. મલ્લિકાર્જુન દેવરાય બેનો પુત્ર હતો અને ઇતિહાસમાં તમને જોવા મળશે એક મોટો દીવો અથવા તો એક બહુ વધુ પ્રકાશિત દીવો જાય પછી અંધકાર જ છવાઈ જતો હોય છે. ઇનફેક્ટ કોઈ આવે વ્યવસ્થિત શાસક તો પણ એના કમ્પેર કરવામાં આવે, બરાબર, એવો તો ના થઈ શકે. બરાબર છે. અત્યારે કરંટ પોલિટિકલ ચર્ચાને લઈને આપણે કોઈ કોમેન્ટ્રી કરતા નથી. બરાબર. દેવરાય બેનો પુત્ર હતો મલ્લિકાર્જુન. બહુ નિર્બળ અને અયોગ્ય શાસક હતો. પૂર્વ પ્રાંત અને ઓરિસ્સાનો જે પ્રદેશ છે આ ગુમાવી દે છે. બરાબર. ભટકુલ નામના વ્યાપારી દ્વારા બહમની શાસકોને ઘોડા વેચી દેવાય એ વાતને જાણીને એને 10,000 મુસ્લિમોની હત્યા કરાવેલી અને બાકીના મુસ્લિમો ગોવા ભાગી ગયા અને બહમની શાસકે આના પર આક્રમણ કરે છે અને ખાસો એવો પ્રદેશ જીતી લે છે. આ એક કારણ લખેલું છે, તમને યાદ ના રહે તો કંઈ નહીં, પણ બહમની સાથે આનો પણ સંઘર્ષ થાય છે અને ઘણો બધો પ્રદેશ એ ગુમાવે છે. બરાબર છે. ત્યારબાદ વિરૂપાક્ષ અને વિરૂપાક્ષ દ્વિતીય જેવા રાજાઓ આવે છે અને એમાં વિરૂપાક્ષ દ્વિતીય જ્યારે હોય છે ત્યારે નરસિંહ સાલુ નામનો એક સેનાપતિ હોય છે. એ નરસાનાયકની મદદથી વિરૂપાક્ષને ખતમ કરીને ગાદી કબજે કરી લે છે અને ત્યારબાદ સાલુ વંશની સ્થાપના કરે છે. ઓકે, આ સંગમ વંશ હતો. વિરૂપાક્ષ દ્વિતીયને ખતમ કરીને એ સાલુ વંશની સ્થાપના કરે છે. આ રીતે સંગમ વંશનો નાશ થાય છે. તો વિજયનગર સામ્રાજ્ય, બરાબર છે, જેની રાજધાની હતી હમ્પી, બરાબર છે. તો આ રીતે આટલા અગત્યના રાજ્યોની જે આપણે ચર્ચા કરી એ લોકોનો અગત્યનો ભાગ છે. હરિહરન બુક્કા દ્વારા શરૂઆત કરેલું, જેમાં દેવરાય દ્વિતીય નામનો મહાન શાસક આવે છે. દેવરાય પ્રથમના સમયમાં નિકોલો કોન્ટી આવે છે. બરાબર છે. આપણે હાલ આગળ વાત કરીને, બરાબર છે. તો કોના શાસનમાં કયો યાત્રાળુ આવે છે એ આપણે ખાસ યાદ રાખીશું. હરિહરન બુક્કા કઈ રીતે ગાદી સંભાળે છે અને વિજયનગર કઈ રીતે એ લોકો બનાવે છે એ આપણે ખાસ યાદ રાખીશું. આ ચર્ચા આપણે શરૂ તો કરી છે, આગળના વંશો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધીમાં તમને જે પણ વિજયનગર સામ્રાજ્ય વિશે વાંચી શકો એ તમે વાંચવાનો પ્રયત્ન કરશો. બરાબર છે. તો તમે આગળ એ રીતે જઈશું તો તમને ખ્યાલ આવશે. બરાબર છે. બહુ આમાં લોડ લેવા જેવી વસ્તુ નથી. અમુક એવા નામ આવશે કે જેમ તમને યાદ રાખવામાં થોડીક તકલીફ લાગશે, બટ તમારે બહુ ચર્ચા મતલબ બહુ વિચારવાની, બહુ ટેન્શન લેવાની જરૂર નથી. જે બેઝિક કન્સેપ્ટ છે એટલું યાદ રાખશો. એટલીસ્ટ એટલું રાખજો કે કયા શાસન દરમિયાન કયા એના સમકાલીન શાસકો હતા અને કોની સાથે એના રેગ્યુલર સંઘર્ષ જોવા મળે છે. બરાબર છે. જેથી તમે પ્રિલિમ્સ અને મેન્સમાં આન્સર લખી શકશો. બરાબર છે. તો આજનો લેક્ચર અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આગળના ભાગની જે શરૂઆત છે અથવા તો આગળનો ભાગ જે કન્ટિન્યુમાં આપણે નેક્સ્ટ ટાઈમે કરીશું. બરાબર છે. ત્યાં સુધીમાં કોઈ પણ ક્વેરી લાગે તમને તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. તમે યોગ્ય તૈયારી કરો એ માટે તમને બેસ્ટ ઓફ લક.
અમારા યુટ્યુબ લેક્ચર્સ તમને કેવા લાગી રહ્યા છે, કોઈ બી સજેશન હોય તો તમે અમને લખી શકો છો નીચે કોમેન્ટ્સમાં. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.